નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। બોટાદના મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ નગરપાલિકા બોટાદ દ્વારા સંચાલિત બોટાદ સાળંગપુર અને બોટાદ પાળિયાદ રૂટની બસ સેવા છેલ્લા 20 દિવસથી બંધ છે, જેના કારણે દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરી કરતા મુસાફરો, રોજગાર માટે અપડાઉન કરતા લોકો તેમજ રાજ્ય અને રાજ્ય બહારથી વિખ્યાત પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર અને પાળિયાદ દર્શને આવતા ભાવિ ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બસ સેવા બંધ થતાં મુસાફરોને ખાનગી વાહનો અને રિક્ષાનો સહારો લેવા પડી રહ્યો છે। મુસાફરોના આક્ષેપ મુજબ કેટલાક ખાનગી વાહનો ચાલકો તેમજ રિક્ષા ચાલકો વધુ ભાડા વસૂલતા હોવાથી સામાન્ય લોકો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે, તેમજ ખાનગી વાહનોમાં મુસાફરી અંગે યોગ્ય સુરક્ષિત મુસાફરી પણ ન મળતી હોવાથી અસુરક્ષિત મુસાફરી કરવી પડી રહી હોવાની તેમજ સમયસર ખાનગી વાહનો ન મળતા જેના કારણે સમયસર લોકો પોતાના ગત્યંતર સ્થાન પર પહોંચી નથી શકતા અને હાલાકી ભોગવવી પડી રહી છે। પૈસા અને સમય બંનેનો વેડફાઈ થઈ રહ્યો હોવાની રાવ ઉઠી છે। આ અંગે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર HK પટેલે જણાવ્યું હતું કે બંને રૂટ માટે જરૂરી NOC ન મળેલ હોવાથી બસ સેવા બંધ કરવામાં આવી છે। આ અંગે અગાઉ ST વિભાગમાં પણ સાથે પત્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો, પરંતુ જરૂરી NOC પ્રાપ્ત ન થતાં આ બંને રૂટ પર બસ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે હાલ સિટી બસના કુલ 7 રૂટ કાર્યરત છે, જેમાંથી 5 રૂટ માટે અગાઉથી NOC મળી ચૂકી છે, જ્યારે સાળંગપુર અને પાળિયાદ રૂટ માટે NOC ન મળતા માત્ર આ 2 રૂટ બંધ કરવામાં આવ્યા છે। જો ST વિભાગ તરફથી હકારાત્મક પ્રભાવિત ભાવ અને જરૂરી NOC મળે તો આગામી દિવસોમાં બસ સેવા ફરી શરૂ કરવામાં આવશે। બીજી તરફ રેલવે અને બસ મારફતે આવતા યાત્રાળુઓ, સ્થાનિક મુસાફરો અને રોજિંદા અપડાઉન કરતા લોકોએ વ્યાજબી કિંમતે તેમજ સમયસર અને સુરક્ષિત રીતે લોકો મુસાફરી કરી શકે તે માટે બસ સેવા તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ ઉઠાવી છે। હવે તંત્ર ક્યારે બસ સેવા શરૂ કરશે તેના પર સૌની નજર મંડાઈ છે। જયદેવી મંદિર, પાળિયાદ। મારું નામ HK પટેલ, ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા। આજે સિટી બસના 2 રૂટો મહત્વના જે સાળંગપુર અને બોટાદથી પાળિયાદ, આ બંને રૂટ બંધ કરવામાં આવ્યા છે, આની પાછળનું કારણ? આ સંદર્ભે ST વિભાગ તરફથી નગરપાલિકા દ્વારા અગાઉ પત્ર વ્યવહાર કરવામાં આવેલો હતો NOC મળવા બાબતે। જે NOC મળેલી નહોતી એટલે સિટી બસના સંચાલક શ્રી દ્વારા આ 2 રૂટોની કામગીરી હાલના તબક્કે બંધ કરેલી છે। અગાઉ NOC હતી ને હાલમાં NOCની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે કે પહેલાંથી જ NOC નથી? નહીં, આ બાબતે અગાઉ 5 રૂટની NOC મળેલી હતી અને બીજા 2 રૂટની નગરપાલિકાએ માગેલી હતી, પરંતુ હજુ સુધી આપણને નગરપાલિકાને NOC મળેલી નથી। યાત્રાળુઓનું કહેવું છે કે તેઓને હાલાકી પડે છે, ખાસ કરીને જે સાળંગપુરનો રૂટ છે તેમાં હાલાકી પડે છે, એને આયોજનને લઈ કોઈ આગામી આયોજન કરવું કે કેમ? આ બાબતે ST વિભાગ તરફથી જો હકારાત્મક પ્રતિસાદ મળશે તો નગરપાલિકા દ્વારા એનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે। તમારો પરિચય? મારું નામ ભાઈલાલ છે, હું પાળિયાદથી રોજ અપડાઉન કરું છું બોટાદ। બસ અત્યારે બંધ છે, આ રૂટની બસ બંધ છે, બહુ ઝાઝી તકલીફ પડે, યાની કે સવારે આવવામાં તકલીફ પડે છે, ટાઈમે પુગાતું નથી, એટલે બસ શરૂ કરાવો। શું માંગ શું તમારી? એ રૂટ ભાડા ડબલ લે રિક્ષાવાળા, બંધ કર્યા પછી આમ વધારે લે, ભાવ ખાય, બસ શરૂ કરાવો, એટલે માંગ એ છે। કેટલા સમયથી બંધ છે? 15 દી ઉપર થઈ ગયું। 40 રૂપિયા વધારે ભાડા લે। મીનાબેન, ક્યાંથી આવો છો? સાળંગપુર રોડથી। બસ બંધ છે? બસો બંધ છે, કે દિવસની બંધ છે ને બસો ટાઈમ રિક્ષાવાળા ટાઈમે આવે નહીં, અને એમ કે 30 લેવીને 20 લેવીને 30 રૂપિયા સિવાય એક જણો આવે નહીં, એક હોય એટલે કેટલી તકલીફ પડે? બહુ હાલવામાં અત્યારે ચોમાસામાં કેવી તકલીફ પડે, ના તડકા ને બધું ભેગું। શું માંગ શું તમારી?
વીજ સિટી બસ ચાલુ કરો એમ, બીજું તો શું તકલીફ છે એ બધી દૂર કરાવો અમને. મકવાણા રવિ રવિભાઈ અત્યારે સિટી બસ બંધ છે. આપ ક્યાંથી આવો છો, ક્યાંથી અપડાઉન કરો? પાળિયાદથી આવું ગઢડા રોડે ગુરુકુળે જાઉં 14 રૂપિયા ભાડું લે છે સિટી બસમાં, અને રિક્ષામાં 30 રૂપિયા થાય છે. સિટી બસ બંધ છે અત્યારે. અત્યારે કેટલી તકલીફ પડે? ફૂલ તકલીફ પડે, મજૂરિયા માણસ છીએ. શું તમારી માંગ છે? સિટી બસ શરૂ કરો, બસ એટલી જ માંગ છે અમારી. તમારું નામ? જયેશભાઈ પ્રજાપતિ, ક્યાંથી આવો છો? બોટાદથી. અત્યારે રાજકોટથી આવું. સિટી બસ બંધ છે. હા. એને લઈ કેટલી તકલીફ પડે? ઘણી બધી તકલીફ પડે સાળંગપુર જવામાં. હું 10-15 દિવસે આવું એકવાર. અત્યારે મનફામાં રિક્ષા ભાડા લે છે, એટલે બસ અમારે સસ્તી પડતી, સારામાં સારી સુવિધા હતી, બંધ કરી દીધી હાલમાં. શું માંગ માંગ? ચાલુ થઈ માંગ છે અમારી. જવા માટે અત્યારે કેટલી તકલીફ પડે? રિક્ષામાં ઘણા બધા મનફા ભાડા લે છે અત્યારે. બસ શરૂ થાય હા, ફાયદો પૂરેપૂરો. ઘણા બધા યાત્રિકોને ફાયદો થાય. મારું નામ છે યશ પ્રજાપતિ. હું હાલમાં ભાવનગરથી આવું છું. ભાવનગર રહું છું અને હું દર શનિવારે સાળંગપુર આવું છું. આ બસો બંધ થઈ છે એટલે એના કારણે અમને લોકો બહુ હાલાકી પડે છે. રિક્ષાવાળા મન ફાવે 30-40 રૂપિયા ભાડું લે છે, અને અમારા જેવા ગરીબ લોકોને કોઈ વિચારતા નથી. જોકે બસમાં 14 રૂપિયા ભાડું લે છે અને રિક્ષાવાળા 30-40 રૂપિયા લે છે, અને સેવાતે રિક્ષા ઉપાડતા નથી અને દાદાગીરી કરે છે. એટલે અમારી એક જ માંગ છે કે સિટી બસ જલ્દીથી જલ્દી ચાલુ કરાવો, એવી અમારી માંગ છે.